જય માતાજી મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યનું મહીસાગર જિલ્લાનું બાલાસિનોર તાલુકા ખાતે આવેલું પ્રજાપતિ ગામના એક જુજેરા માતાજીના મંદિરના દર્શને જઈ રહ્યા છીએ અને તમને પણ આ મંદિરની મુલાકાત કરાવીએ છીએ. તો ખાસ આ વિડીયોમાં બનાવી રહેજો અને જુજેરા માતાના મંદિરના દર્શન પણ કરજો. આમ તો આ રસ્તો રૈયોલી ખાતે ડાયનાસોર પાર્ક તરફ જઈ રહ્યો છે, પણ આગળ જે વળાંક આવશે તેમાં જુજેરા માતાજીનું મંદિર રસ્તા ઉપર જ આવેલું છે. તો ખાસ કરીને જે મિત્રો જો ડાયનાસોર પાર્કની મુલાકાતે જતા હોય તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. ખૂબ સરસ સ્થળ છે અને સરસ મજાનું દર્શન પણનો લાભ મળશે. તો અહીંયા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની માનતાઓ પૂરી કરવા આવે છે, દર્શન કરવા પણ આવે છે. તો આગળ આપણે હવે ચોકડી નજીક આવી રહ્યા છીએ. આ ચોકડી આવી ગઈ. આગળ સીધો જે રોડ જાય છે ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે જાય છે અને જમણી તરફ જે વળે છે તે ગજાપગી ગામના મુવાડા તરફ જાય છે. તે થોડે દૂર આગળ જતાં વળાંક આવશે, ત્યાં જુજેરા માતાજીનું મંદિર તરફનો એરો આવશે, ત્યાં વળી જવાથી મંદિર નજીક જ આવી જાય છે. તો મિત્રો હવે આપણે વળવાનું આવી ગયું છે. આગળ એરો પણ તમને દેખાય છે, ત્યાંથી હવે જમણી તરફ વળવાનું છે. અહીંયાનું કુદરતી વાતાવરણ પણ એટલું બધું સરસ મજાનું હોય છે તો કે કલાક બેસવું હોય, ફરવાનું પણ મસ્ત સરસ જગ્યા છે. અહીંયા રવિવારે અને મંગળવારે શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા આવે છે અને દર્શન કરવા પણ આવે છે. અઠવાડિયામાં 2 દિવસ ફૂલ પબ્લિક હોય છે અહીંયા આગળ. તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ જુજેરા માતાના મંદિરે. આજે પાર્કિંગ ગાડીઓ તમે જોઈ શકો છો કેટલા બધા. અત્યારમાં લગભગ 10 વાગ્યા છે સવારના, પણ ભક્તોની ભીડ વધારે જામી ગઈ છે. અત્યારથી લાઈન વધારે છે આજે. અહીંયા નાળિયેર, અગરબત્તી, પ્રસાદ જેવું મળે છે. જો મિત્રો બહારથી આવતા હોય તો કોઈ નાસ્તા પાણીની વ્યવસ્થા આટલામાં કંઈ છે નહીં, એટલે નાસ્તાની વ્યવસ્થા અલગથી કરીને આવું, કારણ કે દુકાનો અહીંયા એટલી બધી નથી, થોડી દુકાનો છે, એટલે પ્રસાદ ને અગરબત્તી એવું મળે છે. લાઈન વધારે છે એટલે આપણે હવે લાઈનમાં જ જવું પડશે. અંદર ડાયરેક્ટ પ્રવેશ નહીં અપાય. અહીંયા નીચે બૂટ ચંપલ કાઢી અને લાઈનમાં ઊભા રહી જઈએ. હવે ધીરે થોડે અંતરે અમે તમને બતાવતા રહીશું. જો એટલી લાઈન લાગી ગઈ છે. હવે આપણે લાઈનમાં જ આગળ જવું પડશે મંદિરને દર્શન કરવા. પણ નાળિયેર, ચૂંદડી, અગરબત્તી એવું બધું અહીંયાથી મળી જાય છે. દુકાનો 4-5 છે નીચે.
તળાવની પહાડ ઉપર મંદિર આવેલું છે. આગળની સાઈડે તળાવ છે, સરસ મજાનું. પાણી પણ અહીંયા ભરેલું રહ્યો છે અને બેસવા માટેનો શેડ પણ લગાવેલો છે. ભક્તો દૂરથી આવ્યા હોય એમને બેસવું હોય તો પણ આરામથી બેસી શકાય છે. અહીંયા શ્રીફળો બહારથી વધારાય છે. માનતાઓવાળા ચુંદડીઓ પોતાની રીતે જેવી માનતાઓ રાખી હોય એવી રીતે માતાજીને ચુંદડીઓ અર્પણ કરે છે. હવે આપણે મંદિરની સામે તરફ આવી ગયા છે લાઈન. આ છે દુધેરા માતાનું મંદિર. આ દુધેરા માતાજી. જય માતાજી મિત્રો. બાજુમાં ભૈરવ દાદાનું મંદિર છે, ત્યાં ચવાણું સિગારે ચડાવે છે બધા. અહીંયા ઘણા ભક્તોની મનોકામનાઓ બહુ ઝડપથી પૂરી થાય છે, એટલે ભક્તો પણ વધારે સંખ્યામાં આવે છે. તમે પણ મિત્રો જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી કોમેન્ટ કરજો અને જરૂર બાલાસિનોર બાજુ આવો તો અહીંયા દુધેરા માતાના મંદિરે અવશ્ય દર્શન કરવા આવજો. આપણે દર્શન કરી લઈએ અને બહાર નીકળીએ પછી. જય માતાજી. હવે આપણે ભૈરવ દાદાનું દર્શન કરી લઈએ સાથે સાથે અને પછી બહાર વધારી દઈએ. તળાવ છે, કિનારા ઉપર શ્રીફળ વધેરવાનો 12 પથ્થર લાગેલા છે. ત્યાંથી બધા શ્રીફળો વધેરી અને પોતાની માન પૂરી કરે છે. આમ તો મિત્રો મારી ચેનલ ઉપર ખેતીના એક વિડીયો હોય છે, પણ આજે મંદિરે દર્શન કરવા આવ્યો તો થયું કે બધા સબસ્ક્રાઈબર મિત્રોને આપણે દુધેરા માતારામ મંદિરના દર્શન કરાવીએ, એટલે ખાસ વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં અને દુધેરા માતાના મંદિરના દર્શન ખાસ કરીને આવો ત્યારે જોજો અને માતાજીની માનતાઓ કોઈ હોય તો આવીને પૂરી કરી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર અવશ્ય કરજો. જય માતાજી.